નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2004 થી ફરાર સિકલીગરના ગેંગને આરોપીને વડગામથી ઝડપી પાડ્યો છે। આરોપી રોશનસિંહ ઉર્ફે અવતારસિંહ જીતસિંહ સિકલીગર 45 વડગામના ગોપીપુરા સોસાયટીમાં રહે છે। ભરૂચ એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા અને પીએસઆઈ ડીએ તુવરની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ₹5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે। પૂછપરછમાં આરોપીએ ભરૂચના કરપોળ ચોરીના ગુનાની કબૂલાત કરી છે। આરોપીને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ રાજસ્થાનના ડુંગરપુર, ભાવનગરના નીલમબાગ, મહેસાણાના વડનગર, અમદાવાદના કૃષ્ણનગર, પાટણના સિદ્ધપુર શહેર બી ડિવિઝન અને વાગડોળ તેમજ બનાસકાંઠા, પાલનપુર તાલુકો અને વડગામમાં પણ ગુના નોંધાયેલા છે। પોલીસે આરોપીને વધુ ગુનાઓમાંથી સંડોવાયેલો હોવાની આશંકા વ્યક્ત કરી છે અને તપાસ ચાલુ કરી છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।